સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જમીન વારસાઈ કરવા માટેના 5 નવા નિયમ 2026ના નવા નિયમો આવી ગયા છે। વર્ષ નવું ચાલુ થયું છે, એવામાં સરકારે ઘણા બધા નિયમની અંદર ફેરફાર કર્યા છે। એવા જ નિયમો ખેડૂતો માટે પણ જાણવા જરૂરી છે, કારણ કે જમીનની જો તમારે વારસાઈ કરવી હોય તો એના માટે 5 નવા નિયમ જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે। તો આ 5 નવા નિયમ શું છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે મિત્રો વાત કરીએ તો નિયમ નંબર 1 શું છે, તો કે નિયમ નંબર 1 એ ફેરફાર થયો છે કે ખેડૂત ખાતેદારનું જો અચાનક મૃત્યુ થયું હોય તો તેના સીધી લીટીના જે વારસદાર છે એ તમામના નામ ચડાવવા ફરજિયાત છે। નામ એકવાર ચડાવી અને ફરીથી તમારે કમી કરવા હોય તો તમે કરી શકો છો। હવે સીધી લીટીના વારસદાર તમે કોને કહેશો, એટલે કે માનો કે એ કોઈ એક દાદા છે, દાદા ગુજરી જાય ત્યારબાદ એના પપ્પા એટલે કે દાદાના માની લો કે 3 છોકરા છે, તો આ 3 છોકરા એના સીધી લીટીના વારસદાર છે, એટલે કે એમનું નામ ચડાવવું ફરજિયાત છે। દાદા અચાનક મૃત્યુ પામે ત્યારબાદ પપ્પા, કાકા અને અદા છે એમનું નામ આની અંદર ચડાવવાનું રહેશે। એકવાર તમે નામ ચડાવી દો પછીથી જો તમારે કોઈનું નામ કમી કરવું હોય તો પણ તમે તે આસાનીથી કરી શકો છો। મિત્રો વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિના સીધા લીટીના વારિસદાર એટલે કે દીકરો દીકરી તેમના વારસાઈ દ્વારા ફરજિયાત નામ ચડાવવાના રહેશે। એટલે કે માનો કે આપણે વાત કરી એમ દાદા મૃત્યુ પામે તો ફઈ, કાકા, અદા એમના નામ ચડાવવા ફરજિયાત છે। એકવાર એમના નામ ચડી જાય ત્યારબાદ તમારે એમના નામ કમી કરાવવા હોય તો પણ તમે કરાવી શકો છો। નિયમ નંબર 2 શું છે, તો કે નિયમ નંબર 2 એ છે કે તમારી જમીન જે ખેતીની જમીન છે તેમાંથી અમુક ટકા જમીન બિન ખેતી કરી હોય તેને ખેતીની જમીનથી અલગ કરવી પડશે, અને જે 7/12માં એનો રેકોર્ડ બોલવો ના જોઈએ। મતલબ કે બિન ખેતી કરાવેલ સર્વે નંબર તમારે અલગ કરવો જરૂરી છે। હવે સરળ ભાષામાં આને સમજીએ તો માની લો કે તમારા દાદાની પાસે 12 વીઘા જમીન હતી। 12 વીઘા જમીનની અંદરથી 2 વીઘા જે જમીન છે એટલે કે અમુક પર્સન્ટેજ એટલે 12 વીઘામાંથી 2%, 12 વીઘા એટલે કે 100%, એમાંથી 2% જમીન છે એ એમને બિન ખેતી કરી દીધી અથવા તો કોઈને વેચી દીધી। તો તમારો જે 7/12નો દાખલો છે એની અંદર 12 વીઘા જે જમીન છે એનો રેકોર્ડ બોલતો હોવો જોઈએ, પરંતુ આ 2 વીઘા જમીન બિન ખેતી કરેલી છે એનો રેકોર્ડ 7/12ની અંદર બોલતો હોવો ન જોઈએ। એના માટે શું કરવાનું, તો કે જો ખેતીને તમે બિન ખેતીની અંદર કન્વર્ટ કરી છે, જેટલા પણ વીઘા કરી છે એનો સર્વે નંબર અલગ આવશે, એની તમારે મામલતદારને તમારે અરજી આપવી પડશે અને ખેતીની જમીનમાંથી બિન ખેતીનો જે સર્વે નંબર છે એ તમારે છૂટો પાડવો પડશે। આ હતો નિયમ નંબર 2। હવે મિત્રો વાત કરીએ નિયમ નંબર 3ની। નિયમ નંબર 3 શું છે, માની લો કે જમીન ઉપર કોઈએ ધિરાણ લીધું છે, એટલે કે જમીન ઉપર કોઈ બેંકનું અથવા તો સહકારી બેંકમાંથી આપણે ધિરાણ લીધેલું હોય, મંડળીમાંથી કોઈ ધિરાણ લીધેલું હોય અને અચાનક દાદાએ કોઈ ધિરાણ લીધું છે અને અચાનક દાદા મૃત્યુ પામે, તો એવા કિસ્સાની અંદર વારસાઈનો બોજો શું કરવાનું, તો મિત્રો વાત કરીએ તો આની અંદર વારસાઈનો જે બોજો છે એ ઉતારવા માટે તમારે સૌથી પહેલાં તો તમારે જો સીધી લીટીની અંદર નામ ચડાવવા હોય તો એના માટે વારસાઈનો બોજો ભરવો ફરજિયાત નથી, પરંતુ માની લો કે તમારે દાદાની જે જમીન છે એ પછીના એમના દીકરા દીકરીને વેચવી છે, વેચવા માટે સૌથી પહેલાં તો એમને બાપ દાદાએ જે ધિરાણ લીધેલું છે, જે બોજો છે એને ભરવો પડશે। બોજો ભરવા માટે તમારે શું કરવાનું, ખાતા વહેંચણી કરવી હોય તો આ બોજો ભરવો પડશે। બોજો ભરવા માટે તમારે બેંકની અંદર આ બોજો ભરી દેવાનો, બેંક અથવા તો સહકારી મંડળી જ્યાંથી પણ બોજો લીધેલો છે ત્યાં બોજો ભરવાનો છે, અને ત્યારબાદ બેંકમાંથી નો ડ્યુ એનઓસી સર્ટિફિકેટ આવે એ લઈ લેવાનું છે। ત્યારબાદ તમે ખાતા છે એ વહેંચી શકો છો। હવે સીધી લીટીની અંદર નામ ચડાવવા હોય તો આસાનીથી ચડી જશે, પરંતુ આની અંદર ખાતા અલગ કરવા હોય અથવા તો જમીનની પછીથી વહેંચણી કરવી હોય તો એના માટે તમારે
બોજો જે છે એ ભરવો જરૂરી છે. નિયમ નંબર 4 શું છે? તો કે માની લો કે તમારા દાદા ગુજરી ગયા છે અને ત્યારબાદ તમે વારસાઈ નથી કરી, તો વારસાઈ કરવા માટે મિનિમમ 5 વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. માની લો કે આજે તમારા દાદા ગુજરી ગયા, તમારા પપ્પા કાકાએ વારસાઈ 5 વર્ષની અંદર કરી લેવી જરૂરી છે. જો 5 વર્ષની અંદર વારસાઈ નહીં કરે તો એમને 1,000 રૂપિયા દંડ છે એ ભરવી પડે છે. એટલે કે જમીન વેચાણ કે વેચણી માટે બોજા મુક્તિનું સર્ટિફિકેટ, આપણે આગળ વાત કરી એમ બોજા મુક્તિનું સર્ટિફિકેટ બેંક પાસેથી લેવું જરૂરી છે. અને ત્યારબાદ 1,000 રૂપિયા દંડ છે એ પણ તમારે ભરવો પડે છે જો 5 વર્ષ માટે તમે વારસાઈ ન કરો. હવે નિયમ નંબર 5 શું છે? તો કે નિયમ નંબર 5 એ છે ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થઈ જાય અને તેનો પુત્ર સગીર હોય, સગીર એટલે કે 18 વર્ષથી નીચેનો હોય, તો એની વારસાઈ કેવી રીતે કરવાની અને તેની વારસાઈ કેવી રીતે થઈ શકે? તો મિત્રો વાત કરીએ તો સગીર બાળક એટલે કે 15, 16 અથવા તો 18 વર્ષથી નીચેનો જે બાળક છે એ સગીર બાળકની અંદર આવે. તો વારસાઈની અંદર તમારે સગીર બાળકનું નામ છે એ ચડાવવાનું રહેશે. પરંતુ તમારે જો આ જમીન વેચવી હોય તો જમીન વેચાણ માટે તમારે કોર્ટની પરવાનગી લેવી પડશે, કારણ કે સગીર બાળક છે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ ઉપર સાઇન નથી કરી શકતો. એટલા માટે તમારે કોર્ટની પરવાનગી લેવી પડશે. એકવાર કોર્ટ તમને એ જમીન વેચવાની પરવાનગી આપશે, ત્યારબાદ જમીનના જેટલા પર્સન્ટેજનો હિસ્સો એ સગીર બાળક છે એટલી રકમની તમારે બેંકની અંદર એફડી કરવી જરૂરી છે એ બાળકના નામે. તો આ છે 5 મહત્વના નિયમો કે જે 2026ની અંદર જમીન વારસાઈ માટે તમારે જાણવા જરૂરી છે. સૌથી પહેલો નિયમ એ છે કે સીધી લીટીના ખાતેદારો જે છે એનું નામ 5 વર્ષની અંદર ચડાવવું પડશે. 5 વર્ષમાં વારસાઈ નહીં કરો તો ત્યારબાદ 1,000 રૂપિયા દંડ લાગી શકે છે. બીજો નિયમ એ છે કે જો બાળક સગીર હોય અને ત્યારબાદ જો તમે જમીન વેચવા માંગતા હોય તો વારસાઈમાં નામ ચડ્યા બાદ સગીરના ખાતાની અંદર તમારે પૈસા જમા કરવા પડશે, એફડી કરવી પડશે અને જમીન વેચવા માટે તમારે કોર્ટની પરવાનગી લેવી પડશે. ત્રીજો નિયમ એ છે કે જો તમારી જમીન 100% છે પરંતુ એમાંથી 5% જમીન બાપ દાદાએ બિનખેતી કરી છે, તો 7/12ના દાખલામાંથી તમારે બિનખેતીનો સર્વે નંબરને અલોક કરવો પડશે, કલેક્ટર કચેરીએ અરજી કરવી પડશે અને ત્યારબાદ વારસાઈના નામ ચડી જશે. તો આવી રીતે આ હતા જમીન વારસાઈને લઈને અમુક મહત્વના નિયમો કે જે નવા વર્ષથી બદલાઈ ગયા છે. અને આવી રીતે જમીન વારસાઈ માટે ઘણા બધા નિયમો અને ઘણા બધા લોકોને ઘણું બધું કન્ફ્યુઝન હોય છે. તો આ હતા જમીન વારસાઈના 5 મોટા નિયમો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂર